હજી સુધી કોઈ સંતાન લાયક જોયા નથી. આટલા વર્ષોની ઉંમરની અંદર આટલા વિચરણ પછી એક સંતાન કહી શકાય કે આ એની મા છે, આ એનું સંતાન. સંતાન કહેવાય કોને, શિષ્ય કહેવાય કોને, તો કહેવું એટલું કહી શકાય છે. આવ છેલ્લી વ્યાખ્યા છે. માના વિચારો એ સંતાનના વિચારો, માના ઉચ્ચારો એ સંતાનના ઉચ્ચારો, માના આચાર, માનો જે આચાર છે સંતાન એ આચારનો પડછાયો બની જાય. તો હવે એને કોઈ પૂછે કે તું કોનો દીકરો છે, તો હું ફલાણા મા બાપનો દીકરો. માત પિતાના વિચારો એ આ સંતાનના વિચારો, માત પિતાના વિચારો એ સંતાનના વિચારો. માત પિતાનો જે આચાર છે એ આચાર જ્યારે સંતાનનો બને તો એ સમયે કહી શકે છે કે હું આનું સંતાન છું. ત્યારે ટ્રાય કરીને જેમ જેમ ભણતર આગળ વધતું ગયું છે તેમ તેમ માની કિંમત વધી ગઈ છે. તમે જોવાની ના, અત્યારનો જમાનો બહુ આગળ વધી ગયો છે. આજના જમાનામાં તમને કંઈ અંગૂઠા છાપને કંઈ ખબર જ ના પડે. અમે જ બધા આવડતવાળા આગળકારો કહે છે આ સંતાન નથી તો શિષ્યને લાયક કીધું. શિષ્ય કહેવાય કોને, માત્ર નામ લેવાથી, નામ તો ગમે તે આવવાને પૂછો તો તમારા ગુરુદેવ કોણ છે, ગુરુદેવ કોણ છે, ગુરુદેવ કોણ છે, એ રમતા રમતા ભૂલી જાય, સહજ ભાવે ભૂલી જાય. તો હવે ફલાણા ગુરુદેવના શિષ્ય અને શિષ્યાઓ આગળકારો ના પાડે. બધો ખાલી મમ્મા આગળમાં મૂળ પાઠમાં કહેવાય ક્યારે હું આનો શિષ્ય છું, હું ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માનો શિષ્ય છું. હું કહેવાને હકદાર ક્યારે, તો પહેલા નંબરમાં ગુરુદેવની દ્રષ્ટિ એ માની, ગુરુદેવની સ્વભાવ વૃત્તિ એ મારી સ્વભાવ, ગુરુદેવના જે વિચારો એ મારા વિચારો, ગુરુદેવના જે ઉચ્ચારો એ મારા વિચારો, ગુરુદેવનો જે આચાર એ મારો આચાર. આટલી તૈયારી આ શિષ્યની હોય ત્યારે એ બોલી શકે કે હું ફલાણા ગુરુદેવનું શિષ્ય છું. ત્યારે આજે મોટા ભાગે જ્યાં જુઓ ત્યાં ગુરુદેવનું બધું બરોબર, બોલું બરોબર દરેક મિનિટમાં દરેકનું જીવનનું ખાનું હોય છે. આ મારા મા બાપ સાચા, આ મારા મા બાપ ખોટા છે એવું નથી. હું આ મા બાપને મા બાપ જ કહું છું, રોજ પગે જ લાગુ છું. પરંતુ મા બાપની રૂઢી જે વાત છે એ આપણા મગજમાં બેસે. એનો અર્થ શું થાય, આપણે આપણા મા બાપને ખુદ પ્રકૃતિ માહિતી, બુદ્ધિની ખુદ પ્રકૃતિ માહિતી, તો ખુદ પ્રકૃતિ જે મપાતું હોય એ મપાય. મા બાપનું હૃદય અને ગુરુનું હૃદય કે ગુરુનું જ્ઞાન એવી ખુદ પ્રકૃતિ માથી ન શકાતું. અમાપ 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 એક જીવન કિસ્સો કહું છું. રામા દાદા અને મારા વચ્ચે બની ગયેલો જીવન કિસ્સો છે. મને જમણા પગના અંગૂઠાનું નખનું ઓપરેશન કરાવવાનું હતું. ડૉક્ટર ખરના જતા બધું જ ઘરનું હતું કે આજે સવારે દાખલ તો આજે હું જમણ સાથે આવી ડૉક્ટર હું પોતે મૂકી દીધું, બધું સ્વીકારી લીધું. અને જ્યાં જવાનો વખત આવ્યો રામા દાદા હું હારે આવું. એક તો અમદાવાદના દવાખાના બહુ નાના, બહુ નાની, અને આપણે એની સુવિધા માટે દાદાને બેસાડ મૂક્યા. દાદાનું વિવિધ પ્રકારની સેવા કરશું કેવી રીતે, દવાખાનામાં શું મળે છે, કયા સાધનો છે, કેટલા સાધનો લઈ જાઓ, આપણે એ બધું રીતે લાવીએ. તો દાદા ઓપરેશન સારું છે કોઈ પહેલું હું આવ્યા. આમાંથી જેટલા સંતો જોઈતા હોય એટલે દાદા લઈ લીધું. તેની બહુ સંતો હતા, જેટલા જોઈએ તો બધાએ રાખી દીધું આપણી સેવામાં. પણ કોને જેને દવાખાના નાના હોય તો આપણી વ્યવસ્થા માટે આ આપણી બુદ્ધિ. દાદા કે એમ નહીં, સારું ઓપરેશન હોય એટલે હું સાથે. તો એમને ખુલાસો કર્યો, ખુલાસો માગ્યો નથી. આપણે ભૂરા હતા ને, ભદ્રી કરતા સીધા હતા, સરળ હતા, એને ખુલાસો કર્યો
કે જ્યારે 500 શિષ્યો પાણીમાં પીડાતા એના ગુરુદેવ ઉપાધિને રેવી ગયા હતા. સ્વભાવની સાયરન વગાડવા માટે કે મારા શિષ્યનું જતન ન થાય, મારા શિષ્યના આત્માનું જતન થાય, તનનું જતન નહીં, મનનું જતન નહીં, વિચારવાણી વર્તનનું જતન નહીં, પરંતુ મારા શિષ્યનું આત્માનું જતન થાય. તો 500 શિષ્યો પાણીમાં પીડાતા હોય તો એના ગુરુદેવ ત્યાં જઈને સાયરન વગાડતા હોય, તારું પોતાનું ઓપરેશન હોય, તમારે ઉપાધિ લઈ લેવાનું છે. આ કઈ ઉપરથી આપણે માપી શકીએ? આપણે તો બહુ રૂમ હાંકલો તમારી સેવાનું કરશું કેવી, પાણીનો ગ્લાસ પીશું કેવી, આ આવશો એટલે ભોજન પાછું આહાર વધુ લાવી પડે. આ તમને ગેસ આપશું ક્યાં? આ બધા વધુ માટે પ્રશ્નો જ છે. આપણી બુદ્ધિ આમ કામ કરતી હોય, એની બુદ્ધિ આત્મા ઉપર, આપણી બુદ્ધિ તન અને મન ઉપર સીમિત છે.